દેવગઢના દેવ છે ને દેખી શકો તમે। हाय फ्रेंड, जय माता, जय श्री कृष्ण। तो आज ब्लॉग में तुम्हारा हार्दिक स्वागत है। तो अत्यारे हूँ आव्यो छुं देवगढ़ना डूंगर पर, ज्यां આપણે શિવરાત્રિનો મેળો ભરાય છે। તો એ મેળો ભરાવ તો અહીંયાથી તમે દેખી શકો છો। અહીંયાથી ગેટ છે, તો આ ગેટેથી અમે અંદર જવાના છે। તો ચાલો હવે અહીંયાથી આપણે જઈશું દેવગઢના ડુંગર ઉપર। દેવગઢના ડુંગર ઉપર બાઇક લઈને ચડવા માટે તમારે આવા પથરાવાળો રસ્તો ચડીને જવા પડશે। દેવગઢના ડુંગર ઉપર દર વર્ષે શિવરાત્રિનો મેળો ભરાતો હોય છે। તો અહીંયા લાખો લોકોની ભીડ અહીંયા જોવા મળે છે તમને। तो दोस्तों फाइनली आ गया है अमे देवगढ़ना डूंगर पर। तो अँ बाइक पार्किंग करे छे। तो हवे अमे जवाना छे ऊपर ज्यां शिवरात्रिनो मेळो भराय छे। तो चालो आगळ जईशुं આપણે। દ્રાક્ષ નો ભાવ છે લીલી 1 કિલો કોઈ ભાવ કસા લીધે હે ઓકે અને પેલા કઈ દાદા ખાવાના હોય તો આપણી કર। તો આ શિવરાત્રિના મેળામાં આજુબાજુના ગામડાના લોકો આવતા હોય છે અને અહીંયા સાંજ સુધી આ મેળાની રમઝટ માણતા હોય છે। તો અહીંયા સામે દેખાય છે એ છે દેવગઢ બારિયાનું બજાર, તમે દેખી શકો છો। તો આ સામે દેખાય છે એ છે જે દેવગઢના દેવ છે, દેખી શકો તમે। તો હવે હું તમને અહીંયાથી દર્શન કરાવું દેવના। તો ચાલો જઈએ મંદિરની અંદર આપણે। અહીંયા તમે દેખી શકો છો કેટલા લોકોની અત્યારે ભીડ પણ છે અહીંયા મંદિરમાં। આ છે દેવ અને અહીંયા લોકો દર્શન કરતા હોય છે। થાકી જમ લાગે ને
ફાઇનલી અમે આવી ગયા છે મેળાની અંદરથી બહાર. તો હવે અહીંયાથી જવાના છે ઘરે. તો દોસ્તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળે તો આ વિડીયો સાથે ચાલો.